સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પુરાણે શ્રી દેવપ્રસાદ દાસજી સ્વામી, પુરાણે શ્રી જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી, વાલા સંતો, યજમાનશ્રીઓ, વાલા મહાનુભાવો તથા સૌ નાના મોટા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણની કૃપાથી આ સંસ્કાર સમારોહનું આયોજન કર્યું. જીવનમાં સંસ્કાર એ બહુ મોટી વાત છે. ધૃતરાષ્ટ્ર જેવું જીવન જીવવું એ પૂર્વનું પાપ અને ગુનો છે. રાજા જનક રાજા જેવું જીવન જીવવું એક મોટી મનુષ્ય જન્મની સિદ્ધિ છે. અને આજે મોટા માણસોનું સન્માન થતું હોય છે, જ્યારે ચારિત્રવાન અને સંસ્કારી માણસોનું તો અનુકરણ થતું હોય છે. પૈસો હંમેશા બુદ્ધિથી મળે છે, પરંતુ પૈસાનો ક્યાં સદુપયોગ કરવો એ સંસ્કારથી એ બુદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. અને આ દેશમાં રૂપિયાનો સિક્કો ચાલે છે, અમેરિકામાં ડોલર, બ્રિટનમાં પાઉન્ડ, આફ્રિકામાં શિલિંગ, યુરોપમાં યુરો. આ સૌના દેશમાં સૌનો સિક્કો ચાલે છે, પણ સંસ્કાર અને ચારિત્રનો સિક્કો તો દુનિયાભરમાં ચાલે છે. ત્યારે જેને 1 વર્ષ સુખી થવું હોય એને સારું ધાન્ય વાવવું, 10 વર્ષ સુખી થવું હોય તો એને ફળાવ ઝાડ વાવવા, અને 25 વર્ષ સુખી થવું હોય એને નાનપણથી બાળકોને સારા સંસ્કાર આપવા. કારણ કે સંસ્કાર એ બહુ મોટી વાત છે. હંમેશા સંસ્કાર વિનાનું ભણતર બહુ મોટી હોનારત સર્જે છે. કારણ કે વિદ્યા તો બધાને મળે છે, પણ વિદ્યાને માથે અનુશાસન કરનારી સદવિદ્યા બહુ જૂજ ઠેકાણે મળે છે, અને એ જીવનમાં બહુ જરૂરી છે. ઘણા શ્રીમંત ભાઈઓ એમના દીકરી કે બહેનોને જ્યારે વળાવે ત્યારે કરિયાવરમાં કાર આપે છે. સારી વાત છે, કાર આપે એમાં કોઈ વાંધો નહીં, પણ સાથે સાથે જો સંસ્કાર આપે ને તો ઘર પણ સારું ચાલે. ખડખડિયા ગાડા જેવું ન ચાલે, અને જિંદગી જીવવાની એક મજા આવે. ત્યારે પૈસો છે એ અચાનક રાતોરાત મળી જાય, પ્રારબ્ધ ખુલી જાય ને, પણ સંસ્કાર તો પેઢીઓ જાય ને તોય ન મળે ઘડીકમાં. કારણ કે એક સાધનાનો વિષય છે, અને સંસ્કાર એ બહુ મોટી વાત છે. સંપત્તિ આવે એટલે સંસ્કાર આવી જાય એવું નથી. કારણ કે સંપત્તિ તો રાવણ પાસે લંકાની આખી સોનાની લંકા હતી. મૃત્યુ આવી ગયું ત્યાં સુધી સંસ્કાર ન આવ્યા તે ન જ આવ્યા. થોડું ભણેલા ઓછો ભ્રષ્ટાચાર કરે છે, બહુ ભણેલા તો લાખો કરોડો હજમ કરી જાય છે. ત્યારે એ સંસ્કારની વાત આખી જુદી છે. ભગવાન સ્વામિનારાયણ. અને બીજું એક વાત યાદ આવે છે કે એક બળદિયા 2 ભરોટિયું ભરીને ચાલ્યા જતા હતા. ત્યાં એક ગધેડું મળ્યું, અને ગધેડાએ કીધું, બળદને કીધું કે ભાઈ આટલું બધું ભરોટિયું વજન ભરીને તમે હાલો છો,
આ તમારા ધણી તમે ગઈઢા થાઓ ને તમને તો બે ડફણા માળીને છોડી દેશે. હે તમે તો રબડીને ખાઓ પછી ખાવાય નહીં દે. તે આટલું બધું વજન શું કામ ઉપાડો છો? તો આ પૂછ્યું કે ભાઈ અમે તો અમારે શું કરવું? તો કે ઉલાડી નાખી દેવાનું, બીજું શું કરવાનું હોય. સમજ્યા ને? આટલો બધો વજન થોડો ઉપાડાય. પછી બીજો બળદ કે ભાઈ તને તારો માલિક જ્યારે વજન ભરે ત્યારે તું શું કરે? હું તો કે આળોટવા માંડું. સમજ્યા ને? વજન ભરવા ન દઉં, હું તો આળોટવા માંડું. પછી બળદે એમ કહ્યું કે ભાઈ તારી માં ગધેડી છે અને મારી માં ગાય છે. હું ગદ્દાર થાઉં ને એ મને શોભે નહીં. હે અને તું ગદ્દારી કરે ને, હે તું જાતવાન નથી, કજાયત છું. અમે જાતવાન છીએ. એટલે અમારા ગૌરવ પ્રમાણે, અમારી ગરિમા પ્રમાણે અમારે રહેવું જોઈએ. વાત પણ સાચી છે. કારણ કે જગદીશચંદ્ર બોઝ સાયન્સની ઇન્સ્ટિટ્યૂટ બનાવી હતી વિજ્ઞાનની. ત્યારે એમાં ભરતી કરવાના હતા. ત્યારે ઇન્ટરવ્યૂ લેવા છોકરાઓ આવે ને, જોવાની આવું. એટલે જેને ના પાડવી હતી એને ના પાડતા હતા, હા પાડવી હતી એને હા પાડી. પણ જેને ના પાડી હતી એક છોકરો બહાર કલાક સુધી ઊભો રહ્યો. જ્યારે ઇન્ટરવ્યૂ પૂરા થયા પછી જગદીશચંદ્ર બોઝ બહાર નીકળ્યા એટલે એને કીધું તને ના પાડી છે ને તો અહીંયા કેમ ઊભો છે? તો કે સાહેબ મને માફ કરો, તમારા જે બધાએ કાર્યકર્તાઓ જે પથ્થું આપતા હતા એ મને જે આપવું જોઈએ ફાળાનું, જાતા વળતાનું, તો મને ડબલ આપી દીધું છે. એટલે હું પાછું દેવા માટે અહીંયા ઊભો છું. જગદીશચંદ્ર બોઝે એનો વાહો થાબડીને કે શાબાશ બહાદુર, તું આવી જા, તારી કોઈ બીજી ઇન્ટરવ્યૂની જરૂર નથી અને અહીંનું જે શીખવવાનું છે તો તને ગમે એમ શીખવી દઈશું. પણ જે પ્રાણ સમાન તારામાં જે પ્રમાણિકતા છે અને પ્રમાણિકતાની ચમક છે એ બહુ મોટી વાત છે. એક વખત પિત્તળ છે એ સોના પાસે ગયું. સોનાને કે તુંય પીળું છું ને હુંય પીળું છું, તો આપણે બે ભળી જઈએ. એટલે સોનાએ કીધું ભાઈ ભળી જઈએ એનો મને વાંધો નથી, પણ તારામાં કેરેટ ક્યાં? કેરેટ ક્યાં? અને બીજી ધાતુ છે ને એ સમય જાય ને કાટ લાગી જાય એને. સોનું એવી ધાતુ છે એને કોઈ કાટ લાગતો નથી હો, કારણ કે એ અદ્વિતીય સોનું છે. ત્યારે જે હંમેશા ઊંચા માણસો હોય ને એમનું જીવન ગરિમા ભર્યું, ગૌરવ ભરેલું હોય છે. સિદ્ધરાજ એના દીકરા કુમારપાળજી એ ગાદીએ આવ્યા એટલે મંત્રી જૂનો હતો. એટલે મંત્રીને એને પૂછ્યું કુમારપાળે કે મારે એક પ્રશ્ન તને પૂછવો છે કે મારા બાપામાં ને મારામાં શું ફેર? કે તો કે એવો પ્રશ્ન મને પૂછો માગે, સમજાને? કારણ કે હું ન કહી શકું. કે તો કે ના, જેવું એવું કે સમજાને? પછી જો તમે કોઈ નારાજ ન થાવ તો હું કહું. પછી એને કહ્યું કે તમારા બાપામાં 98 દુર્ગુણ હતા. હા, તમારા બાપામાં 98 સદગુણ હતા અને 2 દુર્ગુણ. એક યુદ્ધમાં ફોસી હતા અને સ્ત્રી લંપટ હતા. અને તમારામાં 2 જ સદગુણ, 98 દુર્ગુણ. 2 સદગુણ, તમે યુદ્ધમાં શૂરવીર છો અને પરસ્ત્રીને મા બેન સમાન માનો છો. એટલે આ 2 સદગુણને કારણે તમારા 98 દુર્ગુણ છે ને બધા ઢંકાઈ જાય છે. એટલે ચારિત્ર અને સંસ્કાર એ આખી વાત જુદી છે. પોતાના સિવાય બીજાનું ધ્યાન રાખવું, જીવ પ્રાણી માત્રનું ધ્યાન રાખવું એ મોટામાં મોટો સંસ્કાર છે. એ કોઈ નાનો સૂનો સંસ્કાર નથી. શિક્ષકો છે
એ રોટલો કેમ કમાવો એ શીખવાડે છે. અને સંતો અને સત્સંગ ને સંસ્કાર એ આપણને રોટલો કેમ મીઠો બનાવવો એ શીખવાડે છે. અને બીજું કે હંમેશા સંસ્કારી માણસોનું કિંમત હોય છે. અને એ ભગવાનની કૃપાથી જ એ સંસ્કાર આવે છે. નાની ઉંમરમાં તમે 1 થી 12 વર્ષની ઉંમરમાં જો કાળજી રાખશો, ઘર સભા કરશો, તો એ આડઅસર વિનાની દવા છે હો. એની 12 મહિને અસર થશે. ઘરનું વાતાવરણ સુધરી જશે. સારું ધાર્મિક પુસ્તક વાંચીને એની ઉપર 2 સારી હિતની વાત કરવાની ટેવ પાળવી. અને બીજું કે નાના બાળકો છે એ તો જેમ વાળે એમ વળે છે, સમજાને. એ સંસ્કારની વાત આખી જુદી છે. ગાંધીજીના આશ્રમમાં ઘણા માણસો આવતા, પણ એના નિયમ પ્રમાણે એનું જમવાનું ને રહેવાનું જે ચાર્જ લેવાતો એ લેવાઈ જતો. પણ ગાંધીજીએ સૂચના આપેલી ને કીધેલું કે ભાઈ જુઓ, મારા દેહના સગા સંબંધી કોઈ પણ આશ્રમમાં આવે, અહીંયા આવે ત્યારે જે બધાનું જે લેવાતું હોય ને એ બધું લઈ લેવાનું છે. મહેનતાણું મારા જાણીને એને તારવી દેવાના નથી. જાણે તે આવું કોણ કે? આ તો એક હંમેશા સંપત્તિનું વિલ બને છે અને સંસ્કારોનું તો ગુડવિલ બને છે. ત્યારે આ બહુ મોટી વાત છે. અને લાલ બહાદુર શાસ્ત્રી જ્યારે હિન્દુસ્તાનના વડાપ્રધાન થયા ત્યારે એના દીકરાને કોઈએ નોકરી આપી, કંપનીના માલિકે, અને સારો પગાર ગોઠવી દીધો. અને પછી લાલ બહાદુર શાસ્ત્રીએ વિચાર્યું કે આની આટલી બધી યોગ્યતા નથી, આનો આટલો બધો પગાર આને ગોઠવો, એટલે મારે એનું રહસ્ય જાણવું છે. પછી કંપનીના માલિક પાસે ગયા, એને કીધું કે તમે આ મારા દીકરાનો જે પગાર ગોઠવો છે ને એ વધારે પડતો છે. તમે વડાપ્રધાનનો દીકરો જાણીને પગાર ગોઠવો છે હો, પણ આટલા પગારને એ લાયક નથી, સમજાને. આનો પગાર ઓછો કરી દો, સમજાને. અને એની કાર્યશક્તિને હું જાણું છું. આવું કોણ કે પેલા? પણ આ તો અંદરની ગરિમા છે ને, અંદરનું સત્વ છે ને, એ બોલાવે છે, સમજા. કારણ કે એક ત્યાંથી મુંબઈમાંથી એક બાઈ ઝવેરીની દુકાને ગઈ અને ત્યાં ગ્રાહકોને બધાને બિસ્કિટના પેકેટ આપતા હતા, ખરીદે ને એને. ત્યારે આને આ કાયમીના ગ્રાહક હોય ને એટલે એને એક પેકેટ આપ્યું. તો પેકેટ ભૂલથી હીરાનું પેકેટ અપાઈ ગયું. એટલે બાઈ તો વયા ગયા, પણ ઓલાને ખબર ન પડી કે શું. જ્યારે બાઈ પાછા આવ્યા ને, પાછા આવીને એને કીધું કે ભાઈ તમે ભૂલથી મને બિસ્કિટનું પેકેટ આપવાને બદલે હીરાનું પેકેટ આપી દીધું છે. ઓલાએ કીધું આ તો 19 લાખના હીરા છે. જ્યારે ત્યારે એ માલિકથી એમ બોલાઈ ગયું કે હીરાની ચમક કરતાં પ્રમાણિકતાની ચમક ઝળહળી ઉઠી કે હો, એને મહેક ઝળહળી ઉઠી. ત્યારે વાત પણ સાચી છે. આજે માણસ કમાણી કરે ભલે કરે, પણ જો ઈમાનદારીથી કરે ને તો એ બહુ મૂલ્યવાન છે. કારણ કે કેરી આંબામાંય શાંખમાંય પાકે છે ને કેમિકલથી પાકે છે, પણ બેયમાં ફરક છે હો, બેયમાં ફરક છે. ત્યારે ભગવાનને પ્રાર્થના આપણે કરીએ કે ભગવાન આપણને સદાચારી અને ચારિત્રવાન અને સંસ્કારમય જીવન જીવવાના ઉર્ધ્વગામી વિચારો આપે, અને આપણા જીવનમાં નીતિમત્તા, પ્રમાણિકતા એ બધું ભારોભાર આવે. એ બહુ બહુ જરૂરી છે. અત્યારે આ સમયમાં બહુ જરૂરી છે. ત્યારે અણહકના કોઈ પૈસા ઉપર આપણું મન બગડે નહીં, એ બહુ બહુ જરૂરી છે. જેને વગર હથિયારે મારી નાખવો હોય એને ધર્માદાનોને મફતનું ખાતા શીખવાડી દેવું, એટલે મરેલો જ છે એ તમારે. ત્યારે આપણા જીવનમાં સારા સંસ્કારો સુદૃઢ બની રહે
એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને ભગવાન સૌનું મંગલ વિસ્તારે એટલું કહીને વિરમું છું. સ્વામિનારાયણ ભગવાન.